ફ્રેન્ડ્સ, અત્યાર સુધી દૂધીના હંમેશા મુઠિયા અને અળવીના હંમેશા પાત્રા ખાધા છે, તો આજે એકદમ નવા જ ટેસ્ટી અળવીના પાનના મુઠિયા બનાવીએ, જે બનાવવામાં પાત્રાથી 10 ગણા સહેલા છે અને ખાવામાં સુપર ટેસ્ટી છે. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 10 નંગ જેટલા અળવીના પાન લીધા છે. આ પાન જેટલા ફ્રેશ હશે તેટલો આપણો નાસ્તો બેસ્ટ બનશે. જ્યારે બજારમાં ફ્રેન્ડ્સ આપણે પાન લેવા જઈએ ને ત્યારે તે આવી રીતે પર્પલ દાંડીના હોય ને તેવા લેવાના, ગ્રીન કલરની દાંડીના નહીં લેવાના, કેમ કે પર્પલ દાંડીવાળા પાન ખાઈએ તો આપણને ગળામાં ક્યારેય ખરાશ નથી લાગતી. આ પાનમાં માટીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તો આપણે તેને સરખી રીતે પહેલા સાદા પાણીમાં ધોઈ લેવાના. આવી રીતે આપણે બધા પાનને મૂકીને ધોઈ લઈએ. પાનની આપણે જ્યાં જાડી નસ છે તેને કાઢીએ. નીચેથી આમ સ્ટાર્ટ કરવાની ફ્રેન્ડ્સ, અને ચપ્પુનો જે અણીદાર ચપ્પુ હોય તેનો આગળનો ભાગ હોય તેનાથી જ આપણે તેને કાઢી લઈએ છીએ. એકદમ આસાનીથી નીકળી જશે. અને જે સાઈડની આ બે નસ છે જે મોટી વાળી તેને પણ કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આ નસનો ભાગ એટલો જાડો હોય છે કે જો આપણે રહેવા દઈએ ને તો તે સરખો ચડતો નથી ને ખાવામાં આવે તો ભાવતો પણ નથી. એટલા માટે આપણે જે મોટી હાર્ડ નસ છે તેને કાઢી લઈએ છીએ. આમાં પાન થોડું તૂટી જશે ને ફ્રેન્ડ્સ તો પણ ચાલશે. હવે આપણે મોટી નસ તો કાઢી લીધી, અને જે નાની નસ છે તેને આવી રીતે વેલણ ફેરવી દેશો ને ફ્રેન્ડ્સ તો અંદર સરસ દબાઈ જશે. આવી રીતે આપણે બધા પાન પહેલા તૈયાર કરી દઈએ. બીજું આપણે ચોખ્ખું પાણી લીધું છે, તેની અંદર 1 લીંબુનો રસ નીચોવીએ છીએ. ફ્રેન્ડ્સ, આ કરવાનું કારણ એમ છે કે ઘણીવાર અળવીના પાન ખાઈએ ને ત્યારે ગળામાં બહુ ખરાશ લાગે છે, તે ના લાગે તેની માટે આવી રીતે આપણે લીંબુનો રસ એડ કરીએ છીએ. એકવાર આને મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, છે નાની નાની બાબત પણ રેસીપી માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે પાનની આપણે નસ કાઢીએ છીએ તેને અંદર નાખીએ, જેથી પાન અંદર થોડી વાર લીંબુના રસ સાથે રહેશે તો તેમાં બિલકુલ તુરાસનું પ્રમાણ જતું રહેશે. હવે પાનને આપણે સરસ કોરા કરી લઈએ, જેથી મોઇસ્ચર ના રહે. બહુ ઘસી ઘસીને નથી કરવાના, આપણે કોઈ પણ કોટન કપડાથી લૂછી લેવાના છે. પાનને આપણે સાઈઝ પ્રમાણે ગોઠવી દીધા છે. હવે આ પાનમાં વચ્ચેથી આપણે કટ આપીએ છીએ અને તેના 2 ભાગ કરીએ, અને આ ભાગને આવી રીતે આની ઉપર રાખી દઈએ. પછી આનો રોલ વાળીએ, જેથી આપણને સમારતા ફાવે. હવે આપણે આને સમારી લઈએ. આપણે ઝીણા ઝીણા કટ્સ કરવાના છે, એટલે લાંબી અને પતલી સ્ટ્રીપ્સ બને, બહુ જાડી જાડી નથી બનાવવાની. અને કૂણા પાન છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે સમારાઈ જાય છે. ફ્રેન્ડ, આમ જ્યારે આપણે ટ્રેડિશનલ પાંદડા બનાવીએ ને તો લોટ ચોપડવાનો ને ઘણી બધી લાંબી પ્રોસિજર છે. આ તમને એ જ સ્વાદ સાથે એકદમ જલ્દી તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આ જ આપણી એકદમ નવી ટ્રીક છે. આપણે પાંદડાને ચોપડીને ગોળ ગોળ વીંટાવાળીને નથી બનાવવાના, આજે આપણે એકદમ અલગ રીતે તેને બનાવીએ છીએ. આપણે સમારેલા પાનને એક વાસણમાં લઈએ, બીજા પાનને પણ સમારી લઈએ. અડધા કપ જેટલી કોથમીર સમારીને લઈએ. આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના વધારે, તો અત્યારે આપણે 3 તીખા લીલા મરચાં અને 1 મોટો ટુકડો આદુ લીધું છે, જેની આપણે પેસ્ટ બનાવી લઈએ. બનાવેલી પેસ્ટ એડ કરી દઈએ. હવે અળવીના પાન હોય ત્યાં આંબલી તો હોય જ ને, તો અત્યારે 2 ચમચી જેટલી આંબલીને આપણે ગરમ પાણીમાં 15-20 મિનિટ પલાળી દીધી હતી. તેને હાથેથી મસળી લઈએ. ફ્રેન્ડ્સ, આંબલી નાખવાથી અળવીના પાન ક્યારેય ગળામાં અટકશે નહીં. ઇનકેસ તમે આંબલી નથી ખાતા તો તમે લીંબુની ખટાશ લઈ શકો છો. આને આપણે ગાળી લઈએ, જેથી રેસા બધા નીકળી જશે. પાનની અંદર આપણે મસાલા કરીએ. 1/2 ચમચી જેટલું ધાણા જીરું લઈએ, 1/4 ચમચી જ લાલ મરચું લઈએ છીએ, 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ, 1/4 ચમચી ગરમ મસાલો એડ કરીએ છીએ, અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ, અને 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. આનાથી સોફ્ટનેસ સરસ આવશે. આપણે આમાં ઈનો કે સોડાનો ઉપયોગ નથી કરવાના. હવે આ બધું હાથેથી આપણે મિક્સ કરી દઈએ. આવું કરવાથી આપણો મસાલો છે તે પાનમાં સરસ ભળી જશે અને પાન પણ થોડા સોફ્ટ થઈ જશે.
5 મિનિટ આને રેસ્ટ આપીએ. 5 મિનિટ પછી આપણે સરખું મિક્સ કરી લઈએ ફરીથી. અને તમે જુઓ પહેલાથી પાન સરસ શ્રિંક થઈ ગયા છે. હવે આવે છે કે આપણે લોટ કેટલો લેવાનો. પહેલેથી આપણે બધો લોટ એડ નહીં કરી દઈએ ફ્રેન્ડ્સ. જરૂર પ્રમાણે હું તમને બતાવું છું તે પ્રમાણે આપણે લોટ એડ કરીએ. અત્યારે 1 કપ જેટલો મેં બેસન લીધું છે, તેમાંથી અડધું પહેલા એડ કરીએ છીએ. પાન કરતાં લોટનું પ્રમાણ વધશે તો બનવામાં થોડા કડક થઈ જશે. 2 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરું છું, જેનાથી બાઇન્ડિંગ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું, જે થોડા ક્રિસ્પી કરશે. બધું આપણે સરખું મિક્સ કરીએ. પહેલા આપણે મસળીને લોટ મિક્સ કરવાનો, જે પાનના મોઇસ્ચરમાં જ મિક્સ થતો જશે. તમે જુઓ હજુ બાઇન્ડિંગ આપણું આવ્યું નથી પ્રોપર, તો ફરીથી આપણે બીજો લોટ એડ કરીએ. અત્યારે ચણાનો લોટ જ એડ કરું છું. હવે આપણો લોટ છે તે મોઇસ્ચરમાં સરખો મિક્સ નથી થતો, તો આપણે થોડું પાણી છાંટીએ, 2 થી 3 ચમચી જેટલું, અને મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, પાણીનું પ્રમાણ બહુ વધારે આપણે નથી કરી દેવાનું. આપણે લીલા જાદુ મરચાંનો ઉપયોગ કરીને બનાવ્યું છે, તો અત્યારે કલર પણ એકદમ સરસ લાગે છે. બીજો જે લોટ હતો તે પણ એડ કરી દો. ટોટલ મેં આખો 1 કપ લોટ વાપર્યો છે. બીજું 2-3 ચમચી પાણી એડ કરીએ. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમારે મસાલો ચાખી જોવાનો. તમને કઈ મસાલો પ્લસ કરવો હોય તો તમે આ ટાઈમે પ્લસ કરી શકો છો. હવે તમે જુઓ એક સરસ લોટ જેવું બંધાઈ ગયું છે, જે પરફેક્ટ છે. લોટ આપણો આવો કઠણ બંધાઈ જાય પછી જે આપણે આંબલીનો પલ્પ હતો તે એડ કરી દઈએ, અને 2 ચમચી જેટલો ગોળ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આમાં ગળાશ અને ખટાશનું કોમ્બિનેશન એકદમ મસ્ત લાગશે. અત્યારે મારો દેશી ગોળ છે તો એકદમ ઢીલો જ છે, તો સરસ મેશ થઈ જશે. જો તમારી પાસે કોલ્હાપુરી ગોળ હોય તો જ્યારે તમે આંબલી પલાળો ત્યારે તમારે સાથે પલાળી દેવાનો. બધું ફરીથી આપણે એકવાર મિક્સ કરીએ. હવે આપણે પાછો 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીએ છીએ, જેથી આ મોઇસ્ચર બધું શોષી લેશે. આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. બીજી સાઈડ આપણે સ્ટીમરને પણ ગરમ થવા મૂકીએ. અત્યારે લાઈનથી અડધું પાણી એટલે કે 1 લીટર જેટલું પાણી નાખ્યું છે, અને આજુબાજુ ક્ષાર ના જામે તેની માટે અડધું લીંબુ એડ કરીએ છીએ. આને આપણે ગરમ થવા દઈએ. પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈએ. હાથમાં થોડું તેલ લઈ અને લોટને આપણે થોડો મસળી લઈએ, જેથી હાથમાં બિલકુલ ચોટે નહીં. ચણાનો લોટ છે ફ્રેન્ડ્સ, એટલે થોડું હાથમાં ચોટશે. આટલો નાનો ભાગ લઈ અને તેના સિલિન્ડર શેપના મૂઠિયા બનાવી દઈએ. આ રીતે બધા મૂઠિયા તૈયાર કરીએ. પાણી પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરીએ. હવે 10 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. સરસ ફ્રેન્ડ્સ, પહેલાથી મૂઠિયા ફૂલી પણ ગયા છે. આપણે વચ્ચે ટૂથપીક નાખીને ચેક કરીએ. તમે જુઓ એકદમ સરસ ક્લીન ટૂથપીક આવી છે, તો અત્યારે આ રેડી છે. જો તમને અત્યારે થોડું મોઇસ્ચર લાગે તો 5 મિનિટ બીજી થવા દઈ શકો છો. હવે આપણે મૂઠિયાનો એક ટેસ્ટી વઘાર કરીએ. જેને માટે એક પેન લીધું છે, 3 ચમચી જેટલું તેલ એડ કરીએ. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીએ છીએ. 1/4 ચમચી રાઈ એડ કરીએ. રાઈ થોડી ફૂટે પછી 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. 8-10 લીમડાના પાન એડ કરીએ. 1 સૂકું લાલ મરચું જેના 2 ટુકડા કર્યા છે તે એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એટલો મસ્ત વઘાર થયો છે, એટલી મસ્ત સ્મેલ આવે છે. હવે આપણે મૂઠિયા એડ કરીએ. સરસ રીતે મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આમાં ચણાનો લોટ છે, જેમ થોડી વાર મૂઠિયા લેશે ને તેમ બધું તેલ શોષી લેશે. તો આપણે થોડું તેલ અત્યારે પ્લસ રાખવાનું છે, જેથી અંદરથી ખાતી વખતે બિલકુલ કોરા કોરા ના લાગે.
અત્યારે જેવા પાતરા બનાવીને જે વઘારની સ્મેલ આવે ને તેવી જ સેમ સ્મેલ આવી રહી છે અને એકદમ ફટાફટ બનીને રેડી થઈ જશે અને બહુ જ ઓછી મહેનત છે ફ્રેન્ડ્સ. હું તમને વચ્ચેથી પણ તોડીને બતાવું. એકદમ મસ્ત સોફ્ટ મુઠિયું તૈયાર થયું છે, અંદરથી બિલકુલ લોટ નથી અને સરસ જાળીવાળું થયું છે, બિલકુલ સોડા વગર.